સુરત જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદીની અધ્યક્ષતામાં વિવિધ 9 સમિતિની કમિટી બનાવવામાં આવી અને વિવિધ સમિતિના અધ્યક્ષોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે બ્રિજેશ પટેલ, બાંધકામ સમિતિ માટે નીરવ લાડ, જાહેર આરોગ્ય સમિતિ માટે નૈશિધ રાઠોડ, શિક્ષણ સમિતિ માટે હાર્દિક પટેલ, સામાજિક ન્યાય સમિતિ માટે હેમંત પટેલ, સિંચાઈ સમિતિ માટે સુનીતાબેન વસાવા, મહિલા અને બાળ વિકાસ માટે જ્યોતિબેન ચૌધરી, હળપતિ અને ખેતમજૂરીના ગૃહનિર્માણ સમિતિ માટે અરવિંદભાઈ રાઠોડ, અપીલ સમિતિ માટે સમીર મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. હું સમીર રાજેન્દ્ર મોદી, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ. આજે સુરત જિલ્લા પંચાયતની પહેલી સામાન્ય સભાની જે આજે મિટિંગ હતી તેમાં બધા અધ્યક્ષોની વરણી થઈ છે અને સમિતિઓની પણ વરણી થઈ છે. અને અધ્યક્ષોના નામો તમને જણાવું તેમ કારોબારીમાં બ્રિજેશભાઈ પટેલ છે, જાહેર આરોગ્યમાં છે નૈશદભાઈ રાઠોડ, જાહેર બાંધકામ સમિતિમાં છે નીરવભાઈ સુરેશભાઈ લાડ, શિક્ષણમાં છે હાર્દિકભાઈ વિજયભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિમાં છે હેમંતભાઈ પટેલ, ઉત્પાદન અને સિંચાઈ સમિતિમાં છે સુનીતાબેન વસાવા, મહિલા અને બાળ વિકાસમાં છે જ્યોતિબેન ચૌધરી, હળપતિ અને ખેત મજૂરી ગૃહ નિર્માણ સમિતિમાં છે અરવિંદભાઈ શુકરભાઈ રાઠોડ અને અપીલ સમિતિમાં છે હું પોતે સમીર રાજેન્દ્રભાઈ મોદી. આજે જે આ બધી અધ્યક્ષોની વરણી થઈ છે અને એમાં નીચે બધા સમિતિની પણ વરણી થઈ ગઈ છે અને અધ્યક્ષોની વરણી આજે થઈ તો છે પણ એમની ઓફિશિયલી 17 તારીખથી એમને ચાર્જ લેવાનો રહેશે. ખાસ કરીને જિલ્લા પંચાયતમાં જે તાલુકા પંચાયતો આવતી હોય એને વિકાસની વેગ કેવો? વિકાસને વેગ તમે કહો તો એને તાલુકા અને બધાના સંકલનથી અમે ચાલીશું. જેમ કે તાલુકા અમે જે અત્યારે 16મા નાણાં પંચનું બીજે અત્યારે નવું આવ્યું છે તો એમાં પણ અમે બધા તાલુકા પંચાયત પ્રમુખોને, કારોબારી અધ્યક્ષોને અને ઘણા બધા ગામોના સરપંચોને પણ બોલાવીએ છીએ અને એ લોકો સાથે પણ અમે મિટિંગ કરવાના છે કે 16મા નાણાં પંચનું જે બધાને નોલેજ નથી તે બધાને અમે બધું સમજણ પાડીએ. તમામ સમિતિના અધ્યક્ષોની કાયદેસરની વરણી અને ચાર્જ આગામી 17 જુલાઈના રોજ થવાની શક્યતા છે. જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદીની અધ્યક્ષતામાં વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.